નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુલમાં, જય સોનબામાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આયો બાપ બધા મોજમાં છો. અને વાત મારું સ્વાગત છે આપણે બ્લોગમાં. અને આજે છે રક્ષાબંધન, તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. તો આજે જો અમે ભેહુમાં છીએ, કારણ કે અમારે વાર હોય કે પરબ હોય, આમાં રજા નથી આવતી. બધા ધંધામાં રજા આવતી હશે, પણ આમાં તો અમારે દિવાળી હોય કે રક્ષાબંધન હોય કે નવું વર્ષ હોય, પણ આમાં તો આવવું જ પડે, કારણ કે 24 કલાક નોકરી આની ચાલુ જ હોય છે. એટલે આજે છીએ આપણે ભેહુમાં. ભેહું જુઓ સારી રહ્યા છીએ. અને આમ તો ઘણા સમયથી બધા ભેહુંના ને એવા બધા બ્લોક આવતા હોય છે. આપણે ભેહુમાં બહુ ઓછા હોય છે, એટલે બહુ નથી આવતા. અટાણે જો માલ સરી રહ્યા છે. અને માલ બધા જોવા આવી રહ્યા છે. આ આપણી હિરાળ છે, હિરાળ, અને આ છે પહોળી. એ ભેહું હવે આપણી જઈ રહી છે પાણીએ. અટાણે વાગ્યા છે 12:10 બાકી છે, અને ભેહું આપણી પાણીએ જઈ રહી છે. વરસાદ વિયો ગયો છે હાવ. જોકે ઘણા સમયથી વરસાદ વિયો ગયો છે. વરસાદની વાટે છીએ, પણ વરસાદ કાંઈ આવતો નથી. તમારે ક્યાંય વરસાદ હોય તો કોમેન્ટ કરજો. અમારે તો કેદુનો વરસાદ વિયો ગયો છે. અહીંયા જો આપણા માલ બધા આવી રહ્યા છે વાહેથી, કારણ કે તડકો છે ફૂલે ફૂલને, એટલે ભેહું પાણી જાય છે. નકર તો ડુંગર ઉપર ગમે ત્યાં બેઠા રહે. તો તડકાના હિસાબે માલ આપણા બધા પાણી જઈ રહ્યા છે, અને માલ જેવો બધા આવી રહ્યા છે. તો આજના બ્લોકમાં એટલું જ છે. મળતા રહીશું આપણે બીજા બ્લોક સાથે. અમે કીધું કડીક આપ બધાને ગીરમાં છીએ તો ગીરના દર્શન કરાવીએ, અને ભેહુમાં છીએ તો વધારે કડીક વાત કરીએ, એટલા માટે આપણે આનો બ્લોગ બનાવ્યો છે. અને આપણી જે ભેહું અહીંયા છે તેમનો બ્લોગ બધા કરતા હોય છે મેલજો, એટલે આપણે જેમ અહીંયા છે તેમ મેલજીએ છીએ. અને જોકે થોડા બ્લોગ બધા લેટ આવે છે, કારણ કે આપણે જોકે જેમ સમય મળે, જેમ નેટવર્ક આવે તેવી રીતના મેલતા હોય છે. જોકે બે અહીંયાની હોય છે વહેલી, અને પછી આપણે માલ ટાઈમ મળે એટલે 7-10 દી વ્યા જતા હોય છે. એમ થોડોક લેટ થતો હોય છે. તો બધા બ્લોગ જેમ ભેહુંના આવતા જાય એમ બધા જોતા રહેજો, લક્ષર કોમેન્ટ કરતા રહેજો. બધાને જય માતાજી, જય સોનલ.